વસંત પંચમી શેનો ઉત્સવ બીજો હોય કે મહારાજે તે દિવસે આપણને દરેકને જીવન જીવવા માટે સુંદર જે શિક્ષા રૂપી ઉપદેશ આપ્યો, જેને આપણે શિક્ષાપત્રી કહીએ છીએ, જે મહારાજે વસંત પંચમીના દિવસે આ જ વડતાલમાં બેસીને મહારાજે લખી છે, અને જેને 1882માં લખી. આજે કયું વર્ષ શરૂ થયું? ગઈકાલે જે વર્ષ શરૂ થયું 2081, એટલે બરોબર 199મું વર્ષ છે. એટલે હવે પછીનું વર્ષ એટલે આ 200મું વર્ષ ગણાય ને, પછી જે શરૂ થશે એ 201મું શરૂ થશે. એટલે આ વર્ષ શિક્ષાપત્રીને 200 વર્ષ થઈ રહ્યા છે. એટલે આ વર્ષ પણ આપણે માટે હવે શિક્ષાપત્રીનું પણ આપણે ઉજવવાનું છે.